સૌરાષ્ટ્રના એક નાના ગામમાં મનહરભાઈ નામના એક ઈમાનદાર અને મહેનતુ ખેડૂત રહેતા હતા. તેમની પત્ની કમળાબેન અને 3 સંતાનો હતા. મોટો દીકરો હિતેશ અને 2 દીકરીઓ મીના અને કાજલ. મનહરભાઈએ આખી જિંદગી મહેનત કરીને ખેતીની જમીન, એક મોટું ઘર અને થોડી બચત ઊભી કરી હતી. તેઓ હંમેશા કહેતા કે મારી સાચી મિલકત તો મારા સંતાનોનો પ્રેમ છે. જો તમે બધા સાથે રહેશો તો દુનિયાની કોઈ સંપત્તિની જરૂર નહીં પડે. સમય પસાર થતો ગયો. દીકરીઓના લગ્ન થઈ ગયા અને હિતેશ માતા પિતાની સાથે રહીને ખેતી સંભાળવા લાગ્યો. વૃદ્ધાશ્રમમાં મનહરભાઈ અને કમળાબેનની દરેક જરૂરિયાત હિતેશ અને તેની પત્ની પૂરી કરતા. થોડા વર્ષો બાદ મનહરભાઈનું અવસાન થયું. પરિવાર શોકમાં ડૂબી ગયો. હજુ 1 વર્ષ પણ પૂરું થયું નહોતું કે મિલકતની વાતો શરૂ થઈ ગઈ. એક દિવસ મીના અને કાજલ પોતાના પતિઓ સાથે ઘરે આવ્યા. ભાઈ, હવે પિતાની મિલકતનો હિસ્સો કરી દઈએ, મીનાએ કહ્યું. હિતેશે શાંતિથી જવાબ આપ્યો, તમારો કાયદેસરનો હક છે. જે યોગ્ય હશે તે કરીશું, પણ પહેલાં માની સેવા કરીએ. પરંતુ બંને બહેનોનો પતિઓએ વાતને બહુ ઉશ્કેરી. તેઓ કહેતા કે ઘર અને જમીનના અડધા ભાગના પૈસા હમણાં જ જોઈએ. વાત ધીમે ધીમે ઝઘડામાં ફેરવાઈ ગઈ. થોડા દિવસોમાં હિતેશના ઘરે કોર્ટની નોટિસ આવી. પોતાની જ બહેનોએ મિલકત માટે તેના સામે કેસ દાખલ કર્યો હતો. નોટિસ હાથમાં લેતા હિતેશની આંખોમાં આંસુ આવી ગયા. તે માત્ર એટલું જ બોલ્યો, જે બહેનોને હું બાળપણમાં ખભા પર બેસાડતો હતો, આજે એ મને કોર્ટમાં લઈ ગઈ. કોર્ટમાં કેસ શરૂ થયો. બંને પક્ષના વકીલો પોતાની દલીલો રજૂ કરવા લાગ્યા. બહેનોના વકીલે કહ્યું, કાયદા મુજબ દીકરીઓને પણ પિતાની મિલકતમાં સમાન અધિકાર છે. હિતેશના વકીલે જવાબ આપ્યો, અમને કાયદાનો વિરોધ નથી, પરંતુ છેલ્લા 15 વર્ષથી માતા પિતાની સેવા, સારવાર અને તમામ ખર્ચ હિતેશે કર્યો છે. બહેનો વર્ષોમાં એકાદ વખત જ મળવા આવી. જજે બંને પક્ષને ધ્યાનથી સાંભળ્યા. પછી જજે વૃદ્ધ કમળાબેનને સાક્ષી તરીકે બોલાવ્યા. કમળાબેન ધીમે ધીમે લાકડીના સહારે સાક્ષી પીઠ સુધી પહોંચ્યા. જજે પૂછ્યું, માતાજી, તમે શું કહેવા માંગો છો? કમળાબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે કહ્યું, મારા 3 સંતાનો મારા માટે સરખા છે, પણ એક વાત સાચી છે, જ્યારે મારા પતિ બીમાર હતા ત્યારે દિવસ રાત હિતેશ અમારી સેવા કરતો હતો. દીકરીઓ પણ ખરાબ નથી, પણ તેઓ પોતાના પરિવારમાં વ્યસ્ત થઈ ગઈ. આખી કોર્ટમાં શાંતિ છવાઈ ગઈ. પછી જજે હિતેશને પૂછ્યું, જો કોર્ટ મિલકત 3માં વહેંચવાનો નિર્ણય આપે તો? હિતેશ ઊભો થયો. તેના શબ્દો સાંભળીને દરેકની આંખ ભીની થઈ ગઈ. સાહેબ, મને મારી બહેનો સામે કોઈ ફરિયાદ નથી. જો તેમને હિસ્સો જોઈએ તો હું ખુશીથી આપી દઈશ, પણ મારી એક વિનંતી છે. બોલો. મિલકતની સાથે છેલ્લા 15 વર્ષનો માતા પિતાની સારવારનો ખર્ચ, તેમની સેવા માટે આપેલો સમય અને તેમની સાથે વિતાવેલી દરેક રાત પણ 3 ભાગમાં વહેંચી આપશો? આ શબ્દો સાંભળીને આખી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ. મીના અને કાજલ એકબીજાના ચહેરા જોવા લાગ્યા. તેમની આંખોમાં પસ્તાવાના આંસુ આવી ગયા. જજે થોડો સમય મૌન રાખ્યું. પછી તેમણે પોતાનો ચુકાદો આપ્યો. કાયદો દરેક સંતાનને અધિકાર આપે છે, પરંતુ આ કેસ માત્ર કાયદાનો નથી, સંબંધનો પણ છે. આ કોર્ટ મિલકતમાં દીકરીઓના અધિકારને સ્વીકારે છે, છતાં હું બંને બહેનોને એક પ્રશ્ન પૂછું છું, શું તમે માતાની જવાબદારી પણ સમાન રીતે વહેંચવા તૈયાર છો? બંને બહેનો માથું ઝુકાવીને રડવા લાગી. મીના બોલી, સાહેબ, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ. અમને મિલકત નહીં જોઈએ. કાજલે પણ કહ્યું, અમારા ભાઈએ માતા પિતાનો જે ઋણ ચૂકવ્યું છે તે કોઈ મિલકત કરતાં ઘણું મોટું છે. બંને બહેનો પોતાના ભાઈ પાસે આવી. ભાઈ, અમને માફ કરી દે. હિતેશે બંનેને ગળે લગાવી દીધા. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ. જજે સ્મિત સાથે કહ્યું, આજે કોર્ટનો સૌથી મોટો ચુકાદો કાયદાએ નહીં, પ્રેમે આપ્યો છે. ત્યારબાદ 3 ભાઈ બહેને નક્કી કર્યું કે મિલકત કરતાં સંબંધો વધુ કિંમતી છે. કમળાબેન પોતાના 3 સંતાનોને સાથે જોઈને ભગવાનનો આભાર માનવા લાગી. ઘરે પાછા ફર્યા પછી મીનાએ કહ્યું, ભાઈ, હવે દર મહિને અમે માની સેવા કરવા આવીશું. કાજલે ઉમેર્યું, અને તહેવાર હોય કે મુશ્કેલી, હવે આપણે ક્યારે અલગ નહીં પડીએ. હિતેશે હસીને કહ્યું, આજ તો પિતાજીની સાચી મિલકત હતી, આપણો પ્રેમ. તે દિવસ પછી એ પરિવાર ફરી ક્યારેય મિલકત માટે નહીં ઝઘડ્યો. બોધ: મિલકતનો ભાગ કોર્ટ વહેંચી શકે છે, પરંતુ સંબંધોનો પ્રેમ માત્ર ક્ષમા, સમજણ અને ત્યાગથી જ બચી શકે છે. સાચી સંપત્તિ પૈસા નહીં, પરંતુ પરિવારનો વિશ્વાસ અને એકતા છે.